નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર, પ્રખ્યાત લેખિકા, વાર્તાકાર પદ્મશ્રી માલતી જોશીજીનું તાજેતરમાં 90 વર્ષને ઉંમરે નિધન થયું છે. આજ સુધી માલતી જોશીજીની અનેક વાર્તાઓનો ભાવાનુવાદ વાચકોએ વાંચ્યા અને માણ્યા છે. માલતી જોશીજીની વાર્તાઓ દરેક પેઢીને સ્પર્શે છે અને માટે જ હંમેશા એ વાર્તાઓ તરોતાજા લાગે છે. તો ચાલો મિત્રો, આજે તેમની સ્મૃતિ સ્વરૂપે સાંભળીએ લંડન પશ્ચિમી જગતના સાપ્તાહિક ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ એક વધુ ભાવાનુવાદ, પસંદગીનો અધિકાર. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. આજનું પંચાંગ કે આજનું ભવિષ્ય એવું કશું જોયું ન હતું, પણ ભાઈએ મારા હાથમાં પત્ર મૂક્યો એ વાંચીને આજનો દિવસ અશુભ છે એવું જાતે જ નક્કી કરી લીધું. કારણ માત્ર એ જ કે જીવનના છેલ્લા 15 વર્ષથી જે નાટક મારી સાથે ભજવાતું આવ્યું છે એમાં આજે એક વધુ ઉમેરો હતો. સવારે ટપાલી પુણે અને મુંબઈથી આવેલી 2 ટપાલ આપી ગયો ત્યારે ભાઈના ચહેરા પર ઉત્કંઠા અને ઉત્સાહ હતો. જેમ જેમ પત્ર વાંચતો ગયો એમ એમ ચહેરા પર ઉદાસી છવાઈ. કારણ માત્ર એટલું જ કે પત્રમાં જે સમાચારની અપેક્ષા હતી એના કરતાં સાવ અનપેક્ષિત સમાચારો હતા. ગયા મહિને પુણેથી એક મૂર્તિઓ મને જોવા મળવા નહીં આવેલો. 2 દિવસ રહ્યો, મને જોઈ, શહેર જોયું, મારી સાથે એક નાટક જોયું અને હવે લખે છે કે છોકરી ઉંમરમાં મોટી લાગે છે. વાહ, આ વાત ખરી. બાયોડેટામાં મારી તમામ વિગત જણાવી હતી. 34 વર્ષ, 5 ફૂટ 4 ઇંચ ઊંચાઈ, ઘઉંવર્ણો વાન, કોલેજમાં લેક્ચરર. એ વાંચીને આવેલા મૂર્તિયાને હવે રહીને છોકરીની ઉંમર પર ધ્યાન ગયું. ભાઈ સાહેબ મારા કરતાં 5 વર્ષ મોટા છે એ ભૂલી ગયા હશે. હું તો ગુસ્સેથી ધુઆ પુઆ. બીજા પત્રમાં પણ આવું જ કંઈક વાહિયાત કારણ લખેલું. બંને કાગળોના લીલે લીરા કરીને કચરા પેટીમાં પધરાવી દીધા. મનમાં એટલી તો અકળામણ હતી કે પૂછો ના વાત. એ તો સારું થયું કે કોલેજ સ્કૂટર પર જવાના બદલે રિક્ષામાં જવાનું નક્કી કર્યું, નહીંતર રસ્તામાં ક્યાંક કોઈની સાથે સ્કૂટર ઠોકી માર્યું હોત. માંડ મનને શાંત રાખવા છતાં રિક્ષાવાળા સાથે ભાડાના પૈસા બાબતે ઝઘડો કરી બેઠી. કોલેજમાં પણ 1-2 જણ જોડે કામ વગરની કચકચ કરી બેઠી. આજે રાત્રે એક ભાઈ તને જોવા આવવાના છે. સાંજે ઘરે પહોંચી જ ને ભાઈએ સમાચાર આપ્યા. બસ ખતમ. માંડ શાંત પડેલું મન ઉકળ્યું. બસ હવે બહુ થયું. જોરથી લગભગ બરાડ્યો પાડતી હોઉં એમ જવાબ આપીને મારા રૂમમાં ચાલી ગઈ. 15 વર્ષથી શરૂ થયેલા આ નાટકમાં પહેલાં ઘણો રોમાંચ અનુભવતી. કેટલાય સપના જોયા હતા, જીવનસાથી વિશે અનેક કલ્પનાઓ કરી હતી અને આજે એમાંનું કંઈ કરતાં કંઈ બચ્યું હોય તો મળવામાં માત્ર હું અને મારી સામે એક પુરુષ. સાથી મળતો ન હોય એવા લગ્નમાં મને રસ નથી. હું એકલી રહી શકીશ. કહી દીધું. પણ એમ કંઈ માને? એક પછી એક હાર્યા થાક્યા વગર મૂર્તિયા બતાવવાનું ચાલુ જ રહ્યું. 30 વર્ષની થઈ પછી બીજવાર બતાવવા માંડી. થોડી વાર થઈ ને ભાઈ મનાવા આવ્યો. એકવાર તું મળી તો જો. સતીશને ઓળખું છું, એન્જિનિયર છે, મારી સાથે ભણતો હતો. પહેલી પત્ની 2 વર્ષ પહેલા 2 બાળકોને મૂકીને ગુજરી ગઈ. કેવી રીતે?
ગળે ફાંસો ખાઈને, ટ્રેન નીચે પડતું મૂકીને કે સળગીને? ભાઈની વાત પૂરી થાય એ પહેલા ગુસ્સાથી બોલાઈ ગયું. સાવ આમ ન બોલ. સતીશ ખૂબ લાગણીશીલ છે. પત્ની પરના પ્રેમના લીધે એ ફરી પરણવાનાની ના જ પાડે છે, પણ એની મમ્મીનો આગ્રહ છે. અંતે માની અપેક્ષા ભરી નજરો જોઈને હું તૈયાર થવા ગઈ. રાત્રે સતીશના બદલે એની મા અને માસી આવ્યા. સતીશનું કહેવું હતું કે જેને વહુ જોઈતી હોય એ જ જોઈને પસંદ કરે. બહાર સંભળાતી વાતોથી અપમાનના લીધે જાણે હું ઊભે ઊભી સળગી ગઈ. પહેલી વહુ પણ તમે જ પસંદ કરી હશે ને? હું મારા પગ ઉપર ઊભી રહી શકું છું, એટલી સક્ષમ છું. ગમે તેને વરમાળા પહેરાવી દેવી પડે એવી નમાલી કે નોંધારી નથી. તમારા દીકરાનું બીજું લગ્ન હશે, પણ મારું તો પહેલું જ છે. પસંદગીનો અધિકાર મને પણ હોવો જોઈએ ને? વળી જે બાળકોને મારે સંભાળવાના છે એમને એકવાર તો જોઈ લેવા જોઈએ હોય ને? ક્રોધના આવેશમાં બહાર જઈને પૂછી બેઠી. સાંભળીને સૌ સ્તબ્ધ. સૌને એમ જ સ્તબ્ધ મૂકીને હું અંદર ચાલી ગઈ. એ પછી આ અંગે મારી સાથે વાત કરવાની કોઈની હિંમત ન થઈ. 2 દિવસ પછીના રવિવારે ઘરમાં હું એકલી હતી. બપોરે ઘંટડી વાગી. બારણું ખોલ્યું. સામે 2 બાળકોની સાથે એક ભાઈ ઊભા હતા. એકદમ સરળ દેખાતા એ ભાઈએ પોતાની ઓળખ આપતા કહ્યું, હું સતીશ. પસંદગીનો અધિકાર તમને મળે એ માટે આવ્યો છું. સાથે આ બાળકોને લાવ્યો છું. એમને પણ પસંદગીનો અધિકાર હોય ને? કોઈ પણ મહિલાને માં કહેવડાવવું તો એમને અન્યાય થાય. ના ના, એમ કરો તો એમના પર સિતમ કર્યો કહેવાય. એકદમ તો બાળકો કોઈને માં કહે એ પહેલા કોઈએ માં બનવું પણ પડે ને? આ વાત મારા અંગે છે કે મને સ્પર્શે છે એવું કશું વિચાર્યા વગર મારાથી બોલાઈ ગયું. સતીશે ભારે આદરથી મારી સામે જોયું. તમે મને પસંદ કરશો કે નહીં એ નથી જાણતો, પણ મને તમારો સાથ ગમશે. બીજી વાર પરણતી વ્યક્તિને આવું પાત્ર મળે એ ભારે નસીબની વાત. મારી પ્રથમ પત્ની સરયુ મારી પરમ મિત્ર હતી. બોલીને સરયુની સ્મૃતિમાં સરી ગયા હોય એમ મૌન થઈ ગયા. થોડી ઔપચારિક વાતો કરીને એ ઊભા થયા. બહાર પાર્ક કરેલા સ્કૂટર પર બંને બાળકોને સાચવીને બેસાડ્યા. એ મીઠડા નિર્દોષ બાળકોને જોઈને એટલો તો ઉમળકો આવ્યો કે આજ સુધી અનુભવેલી અપમાન અવહેલનાની વ્યથા ભૂલી જઈને એમને પૂછવાનું મન થઈ ગયું, હું તમને પસંદ તો છું ને? અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA.